ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડે છેલ્લા 51 વર્ષથી શહેર અને જિલ્લા વિસ્તારના નાગરિકોને વિશ્વાસપૂર્વક અને સેવાભાવથી બેન્કિંગ સુવિધા આપી છે. સ્થાપના દિવસ માત્ર ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારીને વધુ મજબૂત કરવાની પ્રેરણાનો દિવસ છે. આજ ભાવના સાથે આ વર્ષની સ્થાપના દિવસ નિમિત્તે બેંક દ્વારા કોર્પોરેટ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો હેતુ સમાજના દરેક વર્ગ સુધી આરોગ્ય જાગૃતિ પહોંચાડવાનો અને આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો હતો. બેંક હંમેશા નફાને નહીં, પરંતુ માનવ કલ્યાણ અને સામાજિક સેવાને પ્રાથમિકતા આપતી આવી છે. આ કાર્યક્રમ દ્વારા બેંકનો સંકલ્પ સેવા સાથે વિકાસને વધુ શક્તિ મળે અને સમાજ સાથેનું જોડાણ વધુ મજબૂત બને તે હેતુથી આવા કાર્યક્રમો કરવામાં આવે છે. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર સહિતનાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાથે ઉપસ્થિત અતિથિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર નયન પટવાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે બેંકનો 52મો સ્થાપના દિવસ છે, જે આજથી 52 વર્ષ પહેલા સંસ્થાના ફાઉન્ડર ચેરમેન રામભાના અથાગ પ્રયાસ અને મહેનતથી બેંકની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ બેંકના પૂર્વ ચેરમેન અરવિંદ ઠક્કર તેમજ સર્વાંગીઓ દ્વારા આજે બેંકને 52 વર્ષ પૂરા થયા છે. જે બેંકની ગત સામાન્ય સભામાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેંક દ્વારા સભાસદો માટે મેડિકલને લગતું આયોજન કરવું જોઈએ. સૌપ્રથમ બેંકના સભાસદો અને ગ્રાહકો માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ મેડિકલ કેમ્પ કચ્છની સુપ્રખ્યાત સંઘવી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ખ્યાતનામ MS ઓર્થોપેડિક હાડકાના ડોક્ટર ઉમંગ સંઘવી તેમજ જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર સિદ્ધાર્થ શેઠિયા, ક્રિટિકલ કેર એન્ડ પેન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાહુલ ત્રિવેદી, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ઉપાસ ચંદનાની દ્વારા વ્યક્તિઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર મુકેશ ચંદે જણાવ્યું હતું કે બેંકના 52 વર્ષોની આ ખુશાલીમાં બેંક દ્વારા આવા મેડિકલને લગતા કાર્યક્રમ કર્યા તે બહુ જરૂરી છે. સાથે ભવિષ્યમાં ફૂલ બોડી ચેકઅપ જેવા કેમ્પ રાખવામાં આવે તેવી પણ વાત કરી હતી. અને બેંકને જરૂર પડે ત્યારે અમે સહયોગી થતા રહીશું તેવું ઉમેર્યું હતું. ડોક્ટર વિનીત ઠક્કરે બેંકે હેલ્થને લઈને જાગૃતતા દર્શાવી અને આવા કેમ્પનું આયોજન કર્યું તેને સરાહનીય ગણાવ્યું હતું. કમલેશ સંઘવીએ જણાવ્યું હતું કે બેંકને જ્યારે પણ સંઘવી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલની જરૂર લાગશે ત્યારે હંમેશા આવા કાર્યો માટે તૈયાર રહેશે. સંઘવી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ડોક્ટર રાહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજના સમયમાં આવા કેમ્પ બહુ જરૂરી હોવાની સાથે હેલ્થને લઈ જાગૃતતા ફેલાવવાના કાર્યક્રમની સરાહના કરી હતી. રસીદ કબીરા પાર્ટી પ્લોટની અંદર એક ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તથા સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એ કેમ્પ બિલકુલ તદ્દન ફ્રી રાખવામાં આવેલ છે અને જરૂરતમંદ દર્દીઓને દવાઓ પણ અહીંથી ફ્રી આપવામાં આવે છે. આ કેમ્પ અત્યારે સવારના 9 વાગ્યાથી કરી અને બપોરના 1:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. અહીંયા સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ક્રિટિકલ કેરના સર્જન ડૉક્ટર રાહુલભાઈ, ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર ઉમંગભાઈ સંઘવી તથા MD ડૉક્ટર સિદ્ધાર્થ શેઠિયા સર્જન તથા ડૉક્ટર ઉપાસનાબેન ચંદનાની ફિઝિયોથેરાપિસ્ટ સમગ્ર રોગ માટે આ 4 ડૉક્ટર સેવાઓ આપી રહ્યા છે. અને અંદાજિત અમારો એવો અંદાજ છે કે 150 થી 200 પેશન્ટો આની અંદર આ કેમ્પનો લાભ લેશે. અત્યારે કેમ્પ ઓલરેડી ચાલુ થઈ ગયો છે અને બેંક આવી સારી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ કરતી જ રહેશે એવી આ જગ્યાએથી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી હું ખાતરી આપું છું. ભુજ કોમર્શિયલ બેંકના આજે 52મા સ્થાપના દિવસે ભુજ કોમર્શિયલ બેંક અને સંઘવી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપનું આજે ભુજ લોહાણા મહાજન વચ્ચે આયોજન થયું છે. તો એ આયોજનની અંદર સંઘવી હોસ્પિટલના નામાંકિત ડૉક્ટરો ડૉક્ટર ઉમંગ છે, ડૉક્ટર સિદ્ધાર્થ, ડૉક્ટર ઉપાસના, ડૉક્ટર રાહુલ જેવા નામાંકિત ડૉક્ટરોએ અહીં સેવા આપી હતી. અને કોમર્શિયલ બેંકના સભાસદો છે અને બહોળી સંખ્યામાં આજે કેમ્પનો લાભ લઈ રહ્યા છે. કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના 52મા સ્થાપના દિવસે જે રીતે બેંક તરફથી સભાસદો માટે એક જાગૃતતાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, એનામાં બધા નામાંકિત ડૉક્ટરો જોડાયેલા છે અને આ કેમ્પનો ઘણા દર્દીઓ લાભ લેશે. આ કેમ્પમાં મુખ્યત્વે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા દર્દીઓને ખૂબ લાભ મળશે. અને જે બીમારીઓ આપણે જાણી નથી શકતા કે જેનો રિપોર્ટ વગર ખ્યાલ નથી આવતો, જે આ નોન કમ્યુનિકેબલ ડિસીઝ કહેવાય છે, એના માટે આ પ્રકારના કેમ્પ અવારનવાર થતા રહે એ ખૂબ જરૂરી છે. ભુજ કોમર્શિયલ બેંકનું જે આ ઇનિશિયેટિવ છે એના માટે ખૂબ અભિનંદન. અને આગળ ઉત્તરોત્તર પણ સભાસદોની જેમ ફાઇનાન્શિયલ હેલ્થ છે એના પ્રમાણે ફિઝિકલ હેલ્થનું પણ જાળવણી બેંક કરી શકે એના માટે ખૂબ શુભેચ્છા.